સુરત શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યા વચ્ચે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક પોલીસ થોડા સમયે જાગૃતતા કાર્યક્રમ યોજે છે। ત્યારે અડાજણ ખાતે આવેલા એલપી સવાણી વિદ્યાભવન ખાતે ટ્રાફિક અવેરનેસ માટે આઈ ફોલો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતમાં વિદ્યાર્થીઓ ટ્રાફિક અંગે જાગૃતિ માટે અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલા એલપી સવાણી વિદ્યાભવન ખાતે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતમાં વધતી જતી વસ્તી અને વાહનોની વધી રહેલી સંખ્યા સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે। તે શાળાના વિદ્યાર્થીઓમાં અને સમાજમાં દરેક લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આઈ ફોલો કેમ્પસ અંતર્ગત ટ્રાફિક ફેર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિકની સમસ્યાને નિવારણ માટેના વિવિધ મોડલ્સ બનાવવામાં આવ્યા હતા। મારું નામ પ્રતિમા સોની છે। એલપી સવાણી વિદ્યાભવન ગુજરાતી માધ્યમના આચાર્ય છું। એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આજ રોજ શાળાની અંદર ટ્રાફિક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। તે આયોજન અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાનું અંદર મોડલ મેકિંગ, ડ્રોઈંગ કોમ્પિટિશન, પ્લે કાર્ડ મેકિંગ જેવી કોમ્પિટિશન્સ દ્વારા સમાજને ખૂબ જ સુંદર સંદેશો આપવાનું કામ કર્યું હતું। જેની અંદર સીટ બેલ્ટ પહેરવો જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ, ચાલુ ગાડીએ મોબાઈલ યુઝ ન કરવો જોઈએ અને ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરી અને આપણે કેવી રીતે ટ્રાફિકની સુરક્ષા રાખી શકીએ છીએ અને જાનહાનિ ટાળી શકીએ છીએ તેવા ખૂબ જ સુંદર સંદેશા વિદ્યાર્થીઓ દ્વારા સમાજને આપવામાં આવ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ અને શાળાના દરેક ટ્રસ્ટીની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ખૂબ જ આનંદની વાત એ છે કે સુરત શહેર ટ્રાફિક પોલીસ શ્રી અજયકુમાર તોમર, ડીસીપી અમિતા મેમ માનાની, એસીપી સાહેબ તેમજ પીઆઈ મિત્રોની હાજરીમાં આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સારી રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। અડાજણ ખાતે શાળામાં યોજાયેલા આઈ ફોલો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર, ડીસીપી અમિતા વાનાણી, એએસપી એમએચ શેખ, પીઆઈ ડીજી રબારીની હાજરીમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક અંગેની સમસ્યાનું વિવિધ સ્વરૂપે ડાન્સ દ્વારા, ચિત્ર પ્રદર્શન, પ્લે કાર્ડ અને વર્કિંગ મોડેલ દ્વારા રજૂ કરી અને વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવતા તેઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।